અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 જેટલા બાંગ્લાદેશીઓને તેમના વતન ડિપોર્ટ કર્યા છે અને 3 મહિનામાં વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। ત્યારે આ આખું ઓપરેશન કરવા પાછળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેટેલાઇટ મેપથી ચંડોળા તળાવ આસપાસ કેટલા સમયથી બાંગ્લાદેશીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે શોધવામાં આવ્યું, જેમાં એક અંદાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં દબાણ ઊભું કરાયું હોવાના પુરાવા મળ્યા। ત્યારે એજન્ટોની મદદથી કોઈએ ભારતીય ડોક્યુમેન્ટ બનાવડાવ્યા તો કોઈએ ઝૂંપડા બનાવી દીધા। વર્ષ 2010થી 2024 સુધીના સમયગાળામાં આ જગ્યા પર દબાણ થયું છે અને આ પહેલા પણ આનાથી વધારે દબાણ થયું હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા મોહમ્મદ લિયાકત અલી ખાન, મોહમ્મદ ટીકા, શર્મીન ઉર્ફે સાનિયા ઉર્ફે રિયા, લૈલી અને રેશમા બિન ઇસ્લામ, રિઝવાન ઉર્ફે રિદવાન ઉર્ફે રિદોય, મિન્ટુ, મિઝાનુ અને ઇમરાન ઉર્ફે ઇબ્રાહિમ સહિત 50 જેટલા મૂળ બાંગ્લાદેશવાસીઓની અટકાયત કરી હતી। તેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક સગીર બાળકને સફળતાપૂર્વક દેશ નિકાલ કરવામાં આવ્યા છે। બાકીના વ્યક્તિઓના દેશ નિકાલ માટે કાનૂની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે। જુલાઈ 2024માં અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોની જે માહિતી મળેલી હતી અને એ માહિતી આધારે એક આખા કાર્યવાહીની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી અને એ આધારે જે પણ બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે એ વિસ્તારને એ લોકોની માહિતી એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી। આ તપાસ દરમિયાન એક બીજી મહત્વની વસ્તુ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક, આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું। એ આધારે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો જે પોક્સો એક્ટ હેઠળનો કેસ હતો અને એમાં પણ આ 2 બાળકીઓ સર્વાઈવ કરવા એટલે એમને સુરક્ષિત કરવામાં આવેલી હતી। આમ આખી જે બંને કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમિંગ ઓપરેશન દરમિયાન 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા। આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે। શરૂઆતમાં આ જે આખું કામ શરૂ કરવામાં આવ્યું એમાં સેટેલાઇટથી આખા વિસ્તારનું જે ઇમેજ જે લેવામાં આવી અને ઇમેજ જોવામાં આવતા હિસ્ટોરિકલ રીતે 1980થી લઈને અત્યાર સુધીમાં દર 10 વર્ષના તબક્કામાં જે ચંડોળા લેક વિસ્તાર છે ધીમે ધીમે સંકોચાતો ગયો, સાંકડો થતો ગયો અને ત્યાં ગેરકાયદેસર દબાણો અને બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા। ત્યારબાદ બાયસેક દ્વારા એરિયા મેપિંગ કરવામાં આવ્યું અને એ બંનેની સરખામણી હિસ્ટોરિકલ ટોપોગ્રાફી આધારે નક્કી કરવામાં આવી અને સમયાંતરે થયેલા બદલાવ આધારે વધુ માહિતી પણ એમાં મેળવવામાં આવી અને આ જે દસ્તાવેજી પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા જે રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીંયા બનાવટી દસ્તાવેજી આધારે રહેતા હતા અને એ લોકો ખરેખર બાંગ્લાદેશના નાગરિકો છે એ અંગેના સચોટ પુરાવા મેળવવામાં આવ્યા। એમાં એક થોડો લાંબો સમય લાગ્યો અને એ પુરાવાઓ એટલા સચોટ મળ્યા કે પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા
આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે. અગાઉના જે ડિપોર્ટેશન થયેલા છે એમાં આ બાબતે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.